એટલે આમણે મારો હાથ પકડી લીધો. એટલે મેં આમને કીધું એ વૈષ્ણવ, મને કે આ મને ખબર છે વૈષ્ણવ છે. ઓરાવો, મેં શું મોઢું ખોલો, જય શ્રી કૃષ્ણ. મેં કીધું હે? મને કે જો કાલનું છો બધું ટાઢું છે, કાંઈ ગરમ કર્યું નથી. મેં કીધું મારા વાલા અમે વૈષ્ણવ રહ્યા ને એટલે અમે ટાઢા માનતા જ નથી. અમે શીતળા સાતમમાંય ન માનીએ, અમે છઠમાંય ન માનીએ. અમારે તો રોજ અમારા ઠાકોરજી ગરમ ગરમ આરોગે સોહાય એવું અને મહાપ્રસાદ લઈએ. મને કહે અમારે ત્યાં છે ને ઈલાબેન અમે તો બધાય હાથપ કરીએ. મેં તમે કરો મારવાલા. એ કે અમે તો ચાય નો પીએ. બોલો ટાઢી ચા. મેં કીધું ટાઢી એટલે? મને કે સાંજે છે ને રાતના 12 વાગે બનાવી રાખ્યો એ સવારે પીવાની. આટલી સાતમ. હવે આને મારે વૈષ્ણવ કહેવા? હવે તમે સમજી જાઓ. આપણા તમે નંદગાંવ કેટલા ગયા છો? આમાં નંદગાંવ ત્યાં તમે શીતળા માતાના દર્શન કર્યા છે મારા વાલા? શીતળામાં ઠાકોરજીને શરણે આવ્યા કે બહુ બળી જાઉં છું ને તો પ્રભુ વ્રજમાં આવું છું ને તો હું શીતળ થઈ જાઉં છું. કર્યા છે ને જેણે લીલી પરિક્રમા કરી હોય ને એ બધાએ શીતળાજીને દર્શન કર્યા હશે. સમજાયું તો ન જો? તો આપણે એ કૃષ્ણવાળા છીએ. એમાં કઈ સાતમ? એ બેનને ખોટું લાગ્યું 3 દીધા મને જય શ્રી કૃષ્ણ નથી કરતા. પ્રભુ ઈચ્છા બલી હશે. ખોટું લાગે એના માટે થઈને ખોટું કરાય નહીં. તો આજે છે અજા એકાદશી. વલ્લભે આપણને 4 વસ્તુ આપી. અન્યાશ્રય, ઠાકોરજી સિવાય બીજાનો આશ્રય ક્યારેય કરાય નહીં. કાલે અમારે હોલમાં આવ્યું, શિવ ગીતાજીમાં જ આવ્યું ને, અવ્યભિચારીણી ભક્તિ આવ્યું હતું ને કાલે. વ્યભિચારીણી ભક્તિ એટલે શું? બધાને માને, બધા ભગવાન એક. ઈલાબેન તમે ભણેલા તો સમજતા નથી. મેં ના હું ડોબી છું. એ વ્યભિચારીણી બધાને માને. મારા લગ્ન આની હારે થઈ જાય પછી મારે કોઈની હારે ફરવા જવાય, હોટેલમાં જવાય. લોકો મને શું કે અરર. તો એકવાર આપણું બ્રહ્મ સંબંધ વલ્લભ દ્વારા ઠાકોરજી સાથે થઈ ગયું પછી ઠાકોરજીને છોડીને આપણે આજે નહીં, કાલે નહીં, ક્યારે ક્યાંય જવાય નહીં. તો વલ્લભે કીધું અન્યાશ્રય, અનન્ય આશ્રય. બધાને માન આપવાનું, આદર આપવાનો. કોઈ ભગવાનનું અપમાન ક્યારેય ન કરાય. કારણ કે બધા વિરાટ સ્વરૂપ જ્યારે અર્જુનને બતાવ્યું કુરુક્ષેત્રમાં ત્યારે બધાય દેવી દેવતા અંદર હતા. તો ભગવાન જેને પોતાની અંદર સમાવે એને આપણે માન તો આપવું જોઈએ ને. બીજું દુસંગ. દુસંગ છેલ્લે લઉં કારણ કે અજા એકાદશીનું કેવું છે. બીજું અસદ વાર્તાલાપ. આપણે કારણ વિનાનું સાચું કહેજો. કેટલું બોલતા હશો? હું તો બોલું, તમે બધા બોલો છો? હા ના તો કયો? હા તો મને ખબર પડે તમે મારા જેવા છો. કોઈ અમસો પાડોશી જય શ્રી કૃષ્ણ કહે ને, હજુ ઓલા કચરો નાખી ગયા દર આપણા ઘર, આપણે 10 વાક્ય બીજા બોલીએ. અત્યારે જમાનો જ આવો, તમને કોઈ કાંઈ કીધું આ ખોટા 10 અસદ વાર્તાલાપ. કારણ વિનાનું, પ્રભુના અનુસંધાન વિનાનું બોલવું. જે અત્યારે આપણા ટીવી ને મોબાઈલમાં અનુપમા કાલવું નહોતી પછી કેમ મને હું આવ્યું હતું. તમારું બગાડ્યું ને ઓલાને જેને ફોન કર્યો એનું બગાડ્યું. અસદ વાર્તાલાપ, અન્યાશ્રય. હવે દુસંગ. દુસંગની અસર થયા વિના રહેતા નથી. તમે ગમે એટલા સારા હો, ગમે એટલા દ્રઢ હો,
તમે ગમે એટલા કોઈ હારે માથાકૂટ ના કરતા હો, પણ સંગની અસર તો થાય છે, થાય છે, થાય છે. તમે ડુંગળી અને કેસર બાજુ બાજુ મૂક્યા હોય તો કેસરની સુગંધ આવશે કે ડુંગળીની ગંધ આવશે? સાચી વાત છે ને? ડુંગળીની કેસર દબાઈ ગયું ને. તમે ગમે એવું સરસ સ્પ્રે કર્યું હોય, પણ જો ડુંગળી ખાઈને આવ્યા હો તો અહીંયા બોલતા હો તો બધાને વાસ આવે કે ના આવે? આવે જ. એમ દુસ્સંગ વસ્તુ એવી છે કે અસંગ રહેવું. હરિરાયજીએ શિક્ષાપત્રમાં આજ્ઞા કરી કે તમને કોઈ સારાનો સંગ ન મળે તો અસંગ રહેવું, એકલા રહેવું, પણ દુસ્સંગમાં તો ના જ જવું. ઘણા એમ કે બેન મને ખબર છે કે આ અમારા ગ્રુપમાં આવા છે, પણ અમે એને બીકના માર્યા સંબંધ નથી તોડી શકતા. તો રહ્યો દુસ્સંગમાં. તમારું કરેલું ધોવાઈ જાય મારા વાલા. એકલા રહેવું. હવે એનો દાખલો આ અજા એકાદશી. અજામિલ નામનો બ્રાહ્મણ હતો. મા બાપની સેવા કરે, શાસ્ત્રો જાણે, ત્રિકાળ સંધ્યા કરે, ઘરમાં બૈરીને સારી રીતે રાખે, છોકરાઓને, ગામમાં એનું નામ, અને બધા એમ કે આ હા 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 અજામિલ જેવું કોઈ નહીં. ગામ આખું એના વખાણ કરો. હવે એકવાર ખેતરમાંથી, વનમાંથી કે જંગલમાંથી આવતો અને રસ્તામાં એક વેશ્યા અને બીજો પુરુષ જે ખરાબ લીલા કરતા હતા એની દ્રષ્ટિ એના ઉપર પડી. આંખનો દુસંગ લાગ્યો. આંખનો નેત્રથી ખોટું જોયું અને એના મનમાં એવો દુસંગ વ્યાપી ગયો કે ઓલી વેશ્યાને કીધું કે ચાલ તું મારી ભેગી હાલ, તું આને છોડી દે. ઓલીએ કીધું મારે ઘર જોશે, પૈસો જોશે. એ કે મારું બધું તારું. હવે ઘરે તો જવાય નહીં. બાર ઘર રાખીને રહ્યા. કોણ? અજામિલ, જે આટલો સારો હતો. મા બાપને એને ઘરે ખબર પડી એટલે એનો ત્યાગ કરી દીધો. કરી જ દે ને. વેશ્યારે રે ભૂલી ગયો હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, હું અજામિલ છું, મારા મા બાપ કોણ છે, મારું ગામ કોણ છે, મારું કર્તવ્ય શું છે, બધું ભૂલી ગયા. શું લાગ્યું? હવે એ જે પૂર્વમાં સારા કાર્યો કર્યા હતા એ પ્રભુ યાદ રાખે છે, રાખે છે, રાખે છે. આપણે જોજો ક્યાંક આમ ફંટાઈ જશું ને, પણ વલ્લભ નહીં ફંટાવા દે. એવા એક બે ધક્કા વાગશે ને કે પાછા હતા ત્યાં ને ત્યાં. થાય છે તમારે બધાને એવું? થાય છે ને? મારે થયું હતું. હવે એને ત્યાં ખાવાનું ને પીવાનું, પણ ગામમાં કોઈ એની હારે બોલે નહીં. આવાની હારે કોણ બોલે? કોઈ એની ત્યાં જાય નહીં. કોઈ એને જુએ એટલે રસ્તો ફંટાવી દે. ગામમાં બધાને ગુસ્સો હતો કે આ એક માણસ આવો નીકળો, એને લીધે જો ભૂલમાં છોકરાઓ ત્યાં જાય તો દુસંગ લાગતા વાર લાગે નહીં. હવે 4 સંતો આવ્યા ચોમાસું કરવા. ચોમાસામાં સંતો હોય ને એક જગ્યાએ રહે. એટલે એમણે પૂછ્યું ગામમાં બધાને, અહીંયા કોઈ સારું ઘર છે જ્યાં મહાપ્રસાદ લેવાય? અરે એ કે અમારે ત્યાં હારામાં હારો અજામિલ વેશ્યારે રહેતો હતો ને. દાજ હતી ને, દાજ સાચી હતી, કારણ એણે ખોટું કર્યું હતું. એટલે બધા એકી હારે 50 બેઠા હતા ને 50. અમારે અજામિલ જેવું કોણ નહીં. તમે ત્યાં જાઓ, ત્યાં તમારી આગતા સ્વાગતા થશે, ત્યાં તમને માન મળશે.
ત્યાં તમારું સમાધાન. ઓહો, તમારા ગામમાં આવો સારો માણસ? હા, બહુ સારો. આવી ગયા. અજામિલ ગામમાં લાકડા લેવા ગયો હતો, ગામમાં નહીં, જંગલમાં. અને એની પત્ની પેટથી હતી, પૂરા દિવસો હતા, પ્રેગ્નન્ટ હતી. આવીને કીધું ભગવત સ્મરણ. ઓલી વેશ્યા રાજી થઈ ગઈ કે જ્યારથી અમે બે રહીએ છીએ ત્યારથી કોઈ અમને ભગવત સ્મરણ તો નહીં, પણ કોઈ અમને જોઈને હસતુંય નથી, કોઈ અમારી સામું ભાળતોય નથી. અને આવા સંતોએ આજે મને ભગવત સ્મરણ કર્યા. લાજ કાઢી હતી સેજ આમ કરીને ભગવત સ્મરણ. બિરાજો એટલે મોટો વડલો હતો, ત્યાં ઓટલો હતો. પેલા તમને ખબર ગામડામાં મોટા મોટા ગોળ ઓલા ઓટલા હોય ને, ચોતરો કે જે કે ત્યાં હાંજ પડે ને એટલે વડીલો બેસે, બધાનું ગોઠવાય ત્યાં જાય. અને કોઈ આઘા પાછું થતું હોય ને તો એ ચારેય નક્કી કરી લે, 10 બેઠા હોય કે આને બરાબર સીધો કરવાનો છે. કોઈ પંચાયત નહોતી એટલે ત્યાં બેઠા. એટલે એ લોકોએ સામેથી કહ્યું અમારે પ્રસાદ લેવાનો છે. ઓલી તો રાજી થઈ ગઈ કે જ્યાં અમારા ઘર આગળથી કોઈ નીકળે નહીં, કે અમારો પડછાયો પડી જાય તો એ બધા અભડાઈ જાય, એવું મારું ચારિત્ર, એવા મારા કર્મો. અને આજે 4 સંતો ચોમાસામાં મારા ઘરે આવીને એમ કહે છે કે પ્રસાદ લેવાનો છે. આજે પૂર્વજન્મના પુણ્ય નહીં, પણ આજે પ્રભુએ મારા ઉપર વિશેષ કૃપા કરી. હવે તૈયારી કરવા માંડી. રાજી કેવા થઈ જાય? એ બધાને જમાડ્યા, બધાય રાજી થઈ ગયા કે વાહ ભાઈ વાહ. ત્યાં સુધી એ લોકોને ખબર નહોતી કે અજામિલ આવો છે, આ વેશ્યા છે. ખબર તો બધી હતી, પ્રભુએ જ મોકલા હતા સંતોને, પણ આ લીલા કરવી હતી ને, ત્યાં અજામિલ આવ્યો. ઓલા બધાને બેઠેલા, ઊભા થાવ, અહીંયા કેમ આવ્યા છે? પેલી વેશ્યાએ બહાર આવીને કીધું, સંતોને કાંઈ ન કહેતા, આજે સંતોએ આપણા ઉપર કૃપા કરી છે, આજે આપણા ઘરનો અન્નનો ટુકડો લીધો છે, આજે આપણા અત્યાર સદાના બધા પાપના ક્ષીણ કરી દીધા છે. સંતોએ કહ્યું કે જો પ્રસાદ લીધો, હવે દક્ષિણા વિના અમે જાશું નહીં. પહેલાં મર્યાદા માર્ગમાં બ્રાહ્મણોને જમાડતા, કારણ વિના. મને તો એ ખબર છે. ઘણીવાર સવારે ઠાકોરજીને વહેલા પહોંચી લે ને એટલે બા અમને એમ કહે, જાઓ શાંતુભાઈને કહી આવો, 4 જણા અહીં આવે. એક ઘરમાં 4 હોય, શાંતુભાઈ, એના વહુ, દીકરો ને દીકરી. એમને બોલાયો, જા બેબી પ્રસાદ લેવા. મને એમ થાય 9 વાગ્યામાં ઉઠાડીને નાઈને સીધું શું છે તારે? તો એ આવે ને ત્યારે એ જમાનામાં 1 આના 2 આના કે 4 આના કે રૂપિયો બહુ તો. એટલે પછી એમ કે ચાંદલો કરીને લે બધાના હાથમાં. તો એકવાર મેં પૂછ્યું, તને ઓચિંતાનું શું થાય છે કે તું આમ રીખો? કે ના, બ્રાહ્મણો જમે ને તો દક્ષિણા વિના ન જાય. તો કે દક્ષિણા, બોલો તો કે મારી પાસે દક્ષિણામાં કાંઈ નથી. એ કે અમે માગીએ આપ. વેશ્યાએ ઈશારો કર્યો, હા પાડો, હા પાડો. એ કે બોલો. એ કે સાંભળ અજામિલ, તારા પત્ની પેટથી છે, પ્રેગ્નન્ટ છે, એને દીકરો આવે ને એનું નામ નારાયણ રાખજે. શું કીધું? એમે કહી દીધું કે દીકરો આવશે. અત્યારે જ આ બધું એવું નહીં, ત્યારે કહી દીધું દીકરો આવશે, એનું નામ નારાયણ.
ઓલીએ કીધું હા, બે હા પાડો છો ને કે હા. સંતો ગયા. સંતોની વાણી ક્યારેય વિફળ જાય નહીં. દીકરો આવ્યો, નામ શું પાડ્યું? નારાયણ. હવે અંત સમય આવ્યો. હવે નાના દીકરો સૌથી, એટલે સૌથી વાલો એ, એટલે આખો દી નારાયણ નારાયણ કરે. આપણે આટલા બધા બેઠા છીએ ને, બે દીકરા હોય કે દીકરો દીકરી હોય, નાનું હોય ને મને ને તમને બહુ વાલું હોય. સાચી વાત ખોટી વાત? 80% મા બાપ નાના ભેગા જ રહેતા હોય, કારણ કે નાનકો આપણાથી દૂર જ ન જતો હોય. હવે અંત સમય આવ્યો. ઓલી વેશ્યાને કે એ કે શું? તો કે નારાયણ નારાયણ નારાયણ. બોલાવ્યો કોને? દીકરાને. પણ પ્રભુ શું સમજ્યા? છેલ્લે મારું નામ એના મોઢામાં આવ્યું. પેલા નામે આવા પાડતા હતા, અત્યારે બધું શું ચિંટુ ને પિન્ટુ ને મિન્ટુ જે હોય તે. અમે નાના હતા ને તો વૈષ્ણવના ઘરમાં મોસ્ટલી વૈષ્ણવની નામ જ હોય. પુરુષોત્તમ દાસ ને, વનમાળી દાસ ને, વિઠ્ઠલ દાસ ને, હરિબેન ને, ચંપાબેન ને, ગોદાવરીબેન ને, ગંગાબેન ને હતું ને મારવાલા. એટલે તમારે ન ઈચ્છા હોય તોય ભગવાનનું નામ લેવાય. આજે સવારે એક બેન મળ્યા ને તો કે ઈલાબેન વધામણી. મેં કીધું હા. એ કે મારા દીકરીને ઘરે 17 વર્ષે દીકરો આવ્યો. મેં કીધું વાહ મારવાલા, ખૂબ રાજી થઈ. અને એવા ભગવદીય વૈષ્ણવને કે મને એણે સમાચાર આપ્યો ને હું એને ભેટી પડી, રાજી થઈ. મેં કીધું એનું નામ શું પાડ્યું? એ કે એવું અઘરું છે, નથી આવડતું.